બેનને મસ્ત મસ્ત હાંધું મૂકતા આવડે, બનાવતા આવડે, અને આ મને એવું કઈ આવડે નહીં. પુડલા હે ને ફૂલવડા ફૂલવડા કે પુડલા રામ નો ખાવાની ના પાડું. આપ શું કણ કહેવાય? હા તો સાંજલી નતા હોય એવા શીખાવે પડવા ન આવે ને નહીં થોડી આવે ને ઈ ગધેડા કહેવાય. જો તો કા શું કહેવાય કે કોથમરી લહણ ડુંગળી ને મરસા એટલી વસ્તુ ને આમાં તો મિક્સ કરી નાખીએ. ચમચમિયા નો કહેવાય. હા બધું કહેવાય છે કે હાલ લાગે બેન મસ્ત જ બનાવે છે ને. એવું હે. પુડલા બનાવે તો ખબર પડે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને આજે છે ને ભાઈ સાંજે બ્લોગ શરૂ કર્યો હોય, કેમ કે અમારી બેનને કંઈક વસ્તુ બનાવી છે. બેનને વસ્તુ બનાવી એટલે મારે બ્લોગ શરૂ કરવો પડે, કારણ કે એની વસ્તુ બનાવતી હોય ને એટલે એમાં મારો આખો વિડીયો પૂરો થઈ જાય. તમે જોઈ લેવાનું હું બનાવે હું નહીં તો મને ખબર નથી, પણ એ કે છે હાલો હાલો હાલ હું બનાવવાનું છે ફૂલવડા બનાવવા જઈએ હાલો. ફૂલવડા વાહ રેડી, હાલો બની ગયો. આગળ જોવા જાય જોઈ કેવું બને કેવું નહીં એમ. જો ફેમિલી આપણે મસ્ત મજાનું શાક મૂકી દીધું છે ને અમારી બેન છે અંદર સુધારવા મેળા કે અમારે હું બનાવવાનું છે ને આગળ બેન કહે કા બેન હા હું બનાવવાનું છે? થેપલા બનાવવાનું છે. લસણ ને કોથમરી ને ડુંગળી ને એવું બધું નાખી એવું બધું નાખીને થેપલા બનાવવાનું છે. હા તમારે જો બેન છે ને લહણ ફોલવા મેળા છે, મોરવાનું છે કા લીલું લહણ છે ને? હા લીલું લહણ છે જો હા. વાડીએલી હા વારીમાં. લહણ હા, પછી કોથમરી મોળ નાખી હા પહેલાં તો લહણ મોર નાખે. આગળ બેન થેપલા બનાવીને તમને બતાવી. મને તો કાંઈ આવડતું નહીં, બેનને આવડે. આપણે ખાલી એને કામ કરાવવા લાગશું. બેન બનાવશે ને હું જોઈ કેવું બનાવે કેવું ને. કા બેન મને શીખવાડશે ને? હા હા તમારી બેન જો મને શીખવાડશે. હું કહો હે હું કહેતા આગળ હા એમ શીખવાડ શીખવાડશે. જો મને શીખવાડશે. મને તો કાંઈ આવડતું નહીં. આપણે કોઈ થેપલા નહીં બનાવ્યા. ભાઈ જતી ત્યાં બેન બનાવે, હું હંધું કરાવવા લાગુ ખરી, પણ મને આવડે નહીં. બેનને મસ્ત મસ્ત હંધું મૂકતા આવડે, બનાવતા આવડે, અને આ મને એવું કંઈ આવડે નહીં. એ શીખે ફોનમાં જોઈને. કા બેન? હા 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 ફોન આવી તો જાય. દેશી હે કેદું ના આવડે હા આવડે તો ઠેક. બાની પહેલા બનાવતા કે હા એમાં આવડી ગયું. હા બાની બનાવતા એટલે આવડી ગયું કા? હમ તો આગળ બેન બનાવીને પછી બતાવી. તો ફાઇનલ જો આપણે લહણ મોળતા હા તો મસ્ત મજાનું લહણ મોળાઈ ગયું તો બધું લહણ મોળાઈ ગયું છે ને. હવે આપણે આ કોથમરી મોળવાની છે ના. હા શું કરો? શાક મૂકેલું છે, શાક નેસર હંધું કામ કરી નાખ્યું તોય બોલો. હવે મેં લહણ જ મળ્યો જો અમારા ભાઈ આવી ગયા રંબી. હા રમવા કા? જતો તો. એ કે હા. ફૂઈને સિંહ લઈ ગયો એ કે. હે હા એવું ગાડી લીન હાલો તો મળો હાલો આ બધું હાલો. તારે પુડેલો ખાવાનો છે હે? તો હાલો છે ને આપણે કોથમરી મળી નાખી. તો ફાઇનલી જો કોથમરી પણ કટિંગ થઈ ગઈ છે. તો હવે લીલી લીધા મરચા, તો મરચા મળી નાખી. ફાઇનલી હવે જો અમારી બેન એનું કામ કરે તો આપણે છે ને ગાજરના આથરા મસ્ત મજાના મૂકી દીધા છે. તો અહીં ગાજરના આથરા તરાય છે. હવે અહીં આપણે ગાજરના આથરા મૂકી દીધા તરાવવા ને. હવે અમારે શાક તો ત્યાં સુલે ને સુલે સરસ છે. શાકને તો વાર લાગે, ઊંઝું છે ને પાછું કરેલું એટલે શાક સરતા વાર લાગશે ને. અમારી બેન જો અહીંયા એ અંદર સુધારે છે હજી કા બેન? હા હજી તો અડધું જ મોણ અડધું જ બાકી છે. તો આપણે મસ્ત મજાના ગાજરના આથરા મૂકી દીધા છે. તો આખરે તરાઈ જાય. તો ફાઇનલી જો બીજું બધું તો મળી ગયું. તો હવે ડુંગળી મળી નાખી જલ્દી જલ્દી. બીજું તો આ મળ નાખ્યું ને એક ડુંગળી મળ નાખી. હવે થોડીક મળવાનું બાકી છે તો મળ નાખી. તો ફેમિલી, આપણે જેલા હતા ગામમાં નાથીને વીએ છે ચારે ઘેર, ને મારા બેને આંધી વસ્તુ સુધારી નાખી છે કઈ. ઓહો શું બનાવવાનું છે બેન? પુડલા હે ને ફૂલવડા ફૂલવડા કે પુડલા? અમારે બધા પુડલા કે હા પણ આમ ફૂલવડા કહેવાય. ફૂલવડા કહેવાય. એવું હે ભાઈ, જે બને એ હાસું હવે ભાઈ. બેન બનાવે એટલે અમારે કાંઈ નક્કી ન હોય શું બને. બની જાય ને પછી અમને ખબર પડે કે આ વસ્તુ બની એમ. કા બેન? હા અને રોટલા બનવાની તૈયારી હાલે છે. હા રોટલા બનાવવા મળી, બનાવવાની તૈયારી નહીં, બનાવવા મળી. બનાવવા જ મળી છે. હા એવું છે ભાઈ જો. ઢાંકી રોટલા બનાવી નાખો ને 4-5 હા ખાઈ લઈ, ભૂખ લાગે. હા હા તો ભાઈ એવું બધું છે. તો જો આ રોટલા બનાવે છે અને અહીંયા અમારે બેન બનાવે છે ફૂલવડા. કા? હા એ હું ખા? હા એવું હા લ્યો છે આવડો. તો ફાઇનલી અમારે બેને પાણી મૂકી દીધું છે તપેલીમાં. તેમાં શું બનાવે? ચટણી કેમ? ફૂલવડા એ ખાવા ચટણી ખાવાનું હોય ને રે? તો રામ ન ખાવાની ના પાડું. બધાય ખાય એટલે એક જ પડી કે બનાવવાનું ભાવે તો ખાવે નકર નહીં. ન બનાવવાની જ ન મને શીખ આવી જ એટલે ના પડી દીધી કે ન બનાવાય એમ. એટલે ન બનાવાય.
હે એવું થોડું હોય એવું શીખ તો જ આવે બેન. ખાસ કરીને બધા કમેન્ટ કરજો કે કામ કરતા હોય ને આવી રીતે શીખ આવે તો માણા ના પાડે બધા એ સાચું હોય કે ખોટું હોય ખાસ કરીને બધા ને કમેન્ટ કરી દેજો આ વિડીયોમાં. આવવાનું ઈ વાત આવે હે ખોટું હોય શીખ આવવાનું ઈ વાત આવે એવું કાંઈ ન હોય હે બા કંઈક કામ હોય કંઈક કામ કરતા હોય અને આપણે શીખ આવ્યું હોય આપણે કંઈક પૂછતા હોય ને કંઈક શીખ આવ્યું હોય તો એ વસ્તુ ન કરે ને પછી આપ શું કન કહેવાય? હા તો તો સાંજ લઈને જતા હોય એવા શીખ આવે તો ભણવા ન આવે ને નહીં ન જવાય ઘડી વાર જવાય જ નહીં કાબા બીજી શીખાવતા ને ઉભરવું પડે. એવું હોય હા. તો બીજી બેન મને બીજી શીખ આવે ને તો હું દેવા તું હે ને ચટણી બનાવવાનું રાવા દે. તોય બની જાય હમણાં શીખની માથાકૂટ થઈ ગઈ શીખની. તો ભાઈ એવું બધું છે. હવે હે ભાઈ મસાલો બધો સુધારી નાખેલો છે કમ્પ્લીટ. હવે બેન છે ને ચટણી બનાવે છે તો જો. ચટણી બનાવીને પછી મસાલો તૈયાર કરી નાખીએ. હા તો ફાઇનલી ભાઈ મસ્ત મજાની ચટણી બની ગઈ છે હવે કમ્પ્લીટ. કબે હાલો હવે ઓલો ડોયો બનાવી નાખો. હા આજે હે ને ભાઈ તમને હે ને ફૂલવડાની હે ને ભાઈ ફૂલ રેસીપી આપવાની છે તો મસ્ત મજાના હે ને ભાઈ વિડીયોમાં ઠેર સુધી બને રહેજો બહુ મજા આવશે. અમારી બેન કેવી રીતે ફૂલવડા બનાવે ને એ તમને ખબર પડશે. હે ફૂલવડા ખાવા વાળા આવી જાય ભાઈ. કોણ હે રઘુ અંધારામાં દેખાતો હોય ને એટલો બધો કેમ કાળો થઈ ગયો? કાળો ને હું ધોળો હો ધોળો. અંધારામાં દેખાતો નતો અંદરથી. અંધારામાં ન દેખાય. હા ગધેડા હે ધોળિયા હોય ને ઈ ગધેડા કહેવાય. જો તો કાળા શું કહેવાય કે? કૃષ્ણ ભગવાન કાળા કૃષ્ણ ભગવાન ભેહું કહેવાય ભેહું. બે હાલો ભાઈ ઈવડા ને આપણે મગજમારી ના સાંભળવી. આપણે છે ને મસ્ત મજાનો ડોયો હે ને બનાવે છે બેન તો આપણે જોઈએ કેમ બનાવે. જો ભાઈ આમાં બધી વસ્તુ પહેલા હે ને મિક્સ કરી નાખવાની છે. ડુંગળી છે, લસણ છે, કોથમરી છે, બીજું શું છે? કોથમરી લસણ ડુંગળી ને મરચા. ઠીક એટલી વસ્તુ છે ને ભાઈ આમાં તો મિક્સ કરી નાખીએ પછી એમાં નાખી દેવાનો ચણાનો લોટ તો આવી રીતે. પાવડર તમારે પાવડર લઈને આવ્યો ભાઈ એમાં છે. હાલો હાલો ધૂળેટી રમજી હાલો હાલો. તો ભાઈ હે ને બધી વસ્તુ બેને લોટ ને એવું બધું કમ્પ્લીટ કરીને નાખી દીધું છે જોઈ લો. અને એમાં હવે નાખે છે હળદર. હળદર નાખી દઉં થોડી. હા થોડીક એ હળદર. પાવડર ને નાખવાનું. દાંત કાઢે એમાં આમાં આમાં તો આખું જીરું નીકળવું. આખું ન હોય એવું છે. નહીં આ જરૂર ખાંડેલું ધાણા જીરું. ખાંડેલું ધાણા જીરું હા ભાઈ ખાંડેલું ધાણા જીરું. વાહ મીઠું નાખવાનું છે. મીઠું નાખો ને મને એમ તો ભૂલી જાય બેન મીઠું નાખવામાં. ભૂલવાનું થોડું હોય. હાલો ભાઈ બે વસ્તુ નાખી છે હજી પછી લાલ મરચું હોય તો નાખવાનું હોય. બેન જે હે મીઠું લેવા. હા કેવો બને કોને ખબર કોની. મીઠું નાખી દઉં. હાલો મીઠું હા મીઠું નાખી દીધું. હવે મરચું. હા, લાલ મરચું ચટણી. હા તો ફાઇનલી હે ને ભાઈ બધી વસ્તુ નાખી દીધી છે અને હવે અમારે બેન નાખશે પાણી. હવે મિક્સ કરી નાખું બધું જ. હા હા આ તો ભાઈ છે ને ઘોડે બને બેન તો એમ જ હોય. એમ જ હોય ફૂલવડા બનાવે. બરોબર એમ? હા હા ભાઈ વાહ વાહ. જોયું જોવો. નામ બોલ નાખીને હા તો મસ્ત ભાઈ આવી રીતે હે ને હાવ પાણી જેવું કરી નાખવાનું ને બેન. હા હાવ આ વાસું કરી નાખ. હા તો યા કારે જ નામી દે ને પાણી કેમ નો નમાય. ભેળવવું પડે પેલા બધું. તો ભાઈ એવું છે ભાઈ અમારે બેન ના હે ને ભાઈ ખાતા હાજે અલગ અલગ જ હોય એટલે મેં તમને કીધું એમ બની જાય ને પછી ખબર પડે હું બન્યું એમ પહેલાં આપણને કાંઈ ખબર ન પડે. જો હાવ હે ને ભાઈ પાણી જેવો લોટ હાવ ઓલું કરી નાખવાનું બધી વસ્તુ મિક્સ કરી નાખવાનું હાવ પછી હે ને એને તવી માથે ચડાવવાનું. તવી માથે હોય ને બેન લોટી માથે હોય. એવું હે તવી ન હોય લોઢી હોય. ઈ તવી કહેવાય. હા હા એ તવી જ કહેવાય બેન. તવી આને કહેવાય એમ ન આને. તવિયું કહેવાય. તવી હા કઈ ખબર પડે નહીં ને. રોટલી ઢીલું થઈ ગયું થઈ ગયું. તો મસાલો હોય છે તે ઓલું કરવું પડે. ઠેક 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 હા જો ભાઈ એવું બધું છે. બેન ને એમાં ભાઈ કંઈ ખબર પડતી નથી પણ આ તો હાયલા કરે ગાડું યાર. એને એમ કે મને એકને જ આવડે એટલે હું તો હાયલા કરે. આ તને બનાવી દેવાનું. નહીં 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 જો ભાઈ હવે બને છે શું કે આવડતું હોય તો જ બનાવતા હોય કે. હા લો ના ડાઈ બોલી તો હાલો ભાઈ હે ને મસ્ત તો મસાલો ઓલો ડોયો બની ગયો છે કમ્પ્લીટ. હવે આગળ બેન જાય ઓલા બનાવવા શું કહેવાય એને શું કહેવાય બેન પુડલા ફૂલવડા. ફૂલવડા બનાવવા જાય. તો ફેમિલી બા હે ને લઈને આવીને આવ્યા છે. બા તમે આ શું લઈને આવ્યા? આ લોઢી કહેવાય બેટા. તવી કહેવાય કે લોઢી? તવી ન કહેવાય, આમ તો લોઢી જ કહેવાય પણ આપણી ભાષામાં
હા. બીજા તવી કહેતા હોય. હા અને તમે શું કોને એ ખાસ કરીને બધા એને ભાઈ કમેન્ટ કરી દેજો આનું શું કોને એ બેને તો તેલ લીલું છે વાટકામાં અને મસ્ત અહીંયા મસાલો બધો ડોયો બનાવી નાખ્યો છે હવે જોઈ બેન કેમ બનાવે એમ. તો ફાઇનલ હે ને ભાઈ હવે તેલ નાખે બેન જો આવી રીતે પેલા હે ને ભાઈ થોડુંક તેલ નાખી દેવાનું કા બેન હા 1 ચમચી 2 ચમચી એટલું તેલ નાખી દેવાનું ભાઈ પછી બેન પછી આ નાખી દેવાનું માથે કરી. એવું છે હા હા તેલ આવ્યું નહીં. આવ્યું નહીં છે આડે થઈ જાય. એટલું બધું નાખવાનું હોય છે ના લાંબુ લાંબુ કરી નાખવાનું થાય થાય. છે હે ને ભાઈ આમ હે ને ફેરવી નાખવાનું તેલ ધકતું ન હોય બે જોઈ હતી આમાં થોડું થાય કે આ તો ભીનું હોય આમ. ઠીક હા એટલે એને ભાઈ આમ ઉપર ઉપર સ્પેશિયલ છે ને આવી રીતે ભાઈ હે ને આખો આમ સારે ફરતી ઓલું કરી નાખવાનું એટલે હે ને પુડલાની ઘોડે ફૂલવડું બની જાય આખું. તો ફાઇનલ હે ને ભાઈ જો આવી રીતે હે ને ભાઈ ચમચમ ચમચમ બોલવા માંડે એ શું કરે સારે બાજુ તેલ નાખવું પડે નકર ઉખડે નહીં. ઉખડે નહીં હે તો એવું છે એમ ને તો હા હવે એને ફેરવવાનો હોય કે ફેરવવાનો ન હોય હજી ન્યા સીધો બે સડશે પછી. હે આ સડી જાય કે હા. પછી ઓછું થવા મળે. તે ફૂલી જાય કે ને આખું એટલે ફૂલવડો કહેવાય ફૂલી જાય ને એટલે હા હા તો ભાઈ જો આવી રીતે હે ને ભાઈ જો મસ્ત મજાનું ચમચમ ચમચમ બોલવા મળ્યું છે ચમચમિયા ચમચમિયા એનું કહેવાય હા બધું કહેવાય જી કે હાલ લાગે. ચમચમ બોલતો હોય ને એટલે ચમચમિયા ફૂલી જાય ને એટલે ફૂલવડા અને પુડલાની ઘોડે રહે ને એટલે પુડલા હંધી વસ્તુ એક બની થેપલા કહેવાય ભાઈ. હે થેપલા થેપલાવાનું હોય બા ત્યાં લોટના થેપલા કહેવાય. હા પણ એ આમ અલગ હોય અલગ ન હોય આમ એક બેથી એ ભાઈ કોમેન્ટ કરીને કીધું હતું ને શું કહેવાય એમ. હા એમ ખબર ના પડી. હા કોઈ ખબર ન પડતી તમે બધા ખાસ કરીને કમેન્ટ કરજો આનું શું કહેવાય એમ તો બેન અમારે શેડવે હે પણ હેત કોઈ શેડવું નહીં સીડું નહીં. જો ભાઈ મસ્ત મજાનો જો ભાઈ હે ને બની ગયો હે એક વારમાં આ જ તારી એ શું કર્યું એમ કરવાનું હોય તો જો ભાઈ મસ્ત એક બાજુ જો નીચે હે ને ભાઈ સ્પેશિયલ બની ગયો હે હવે હે ને ભાઈ આ ઉપલી બાજુ હે ને સેડાવવાનો હોય પાછું તેલ નાખવું પડે. ખાસ કરીને બધા કમેન્ટ કરજો કેવો છે એમ તો ભાઈ જો મસ્ત મસ્ત જો આપણે એક છે ને કમ્પ્લીટ થઈ ગયો હે પુડલો વાહ ચમચમ ચમચમ બોલે હો ભાઈ બોલે કે? હાલો ભાઈ ફાઇનલી એક બની ગયો છે ચમચમિયો દર વખતે હે ને ભાઈ અલગ અલગ નામ આવશે જે આવડી જાય ને એ બોલી નાખીએ એમ જો ભાઈ સ્પેશિયલ બની ગયું એ હું બટકા એ આખી પાસે સાફ કરી નાખવાની પછી બીજું નાખવાનું કાબે હા જો ભાઈ એવું છે જો આવી રીતે આખું સાફ કરી નાખવાનું પછી બીજું પાછો ઓલું મૂકવાનું તાવું તેની મૂકવાનું ચડી આવી રીતે હે ને ભાઈ ફૂલ રેસીપી બધા પછી હે ને આવી રીતે જ મૂકતા જવાના થોડુંક તેલ નાખતું જવાનું પછી હે ને આપણે જે ડોયો કરેલો હોય ને એ પછી જો એમ મૂકી દેવાનું 2-3 વાર હે ને આમથી આમ ફેરવવો પડે 2 વાર ફેરવી નાખી કે એટલે મસ્ત હે ને સડી જાય એમ એની ઘોડે જો આ મસ્ત સડી ગયો હે કમ્પ્લીટ એટલે હે ને 2 વાર આમથી આમ ફેરવી નાખવાનું અને જો આવી રીતે હે ને ભાઈ ચારે બાજુ કરી નાખવાનું જો કોરે કોર મસ્ત મસ્ત મોટા બની જાય કાબે તો ભાઈ એવી રીતે હે તો આવી રીતે હે ને સ્પેશિયલી બનાવવાના હવે બને ને બધા બની જાય ને પછી હું તમને દેખાડું કેટલા બનાવ્યા કેટલા નહીં એમ અને કેવા બીના એમ ખાસ કરીને બધે તમે એક કમેન્ટ કરી દેજો કે આ કેવો બીનો એમ તો ફાઇનલ હે ને ભાઈ ફૂલવડા બનીને આવી જશે સાથે સાથે હે ને ભાઈ ચટણી પણ આવી ગઈ છે અને ભાઈ સાખી સાખીને કે તારકું શાક તો રકું કેવું બીનું હે શાક તો કેવું બીનું મસ્ત બનાવો. મસ્ત બીના વાહ 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 પુલાડો તો બેન બનાવે છે ને. મસ્ત બીના હું કહું બા બેન મસ્ત જ બનાવે છે ને. એવું હે એ પુડલા બનાવે તો ખબર પડે. હા એ આની ઘોડે જ હોય. તમને હા ના. પુડલા હા હા ભાઈ તો હવે હે ને ક્યારેક હે ને પુડલા બનાવશું ખાસ કરીને બધે કમેન્ટ કરશું ને આ વિડીયોની અંદર તો હે ને પુડલા બનાવશું દિને શાક શાક દિને કેવું હે સારું હે તો વાંધો નહીં તો ભાઈ બધે શાખી લીધા હે મસ્ત બીના હે એમ કે તો હે હવે તો ફાઇનલી જો આપણે મસ્ત મજાનો જમવા બેસી જશે ને જો ચટણી ને પુડલા આપી દીધા ને આ શાક ને રૂપા ખાવા માંડ્યા. હા હું તો તમે પેલા ખાવાનું બહુ ભૂખ લાગે કે નહીં એટલે ખાવાનું થયા મસ્તીને બનાવ્યો હો. મસ્ત બના. આ હું કહેવાય? ફૂલવડા કા હા ફૂલ વડા. મસ્તીને બનાવ્યો તો જો મસ્ત ફૂલ વડા બની જાય તમારે બધાને ખાવા હોય તો આવી જાવ ને હવે હું એ જમી લઉં તો આજનો વિડીયો બસ અહીંયા સુધી જ હતી. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.